કરીએ તો તાંત્રિક વિધિના ત્રાસથી યુવતીના આપઘાતના મામલે એસીપી જીબી બામણિયાનું નિવેદન સામે આવ્યું છે। પોલીસના જણાવ્યા મુજબ યુવતી આશરે 6 મહિના અગાઉ દવા પીને આપઘાત કર્યો હતો। આરોપી તાંત્રિકે યુવતીને બીમારીમાંથી બહાર કાઢવાની બાંહેધરી આપી વિવિધ ટોટકા કરાવ્યા હતા અને યુવતીની છાતી પર ચૂડેલ હોવાની વાત કરી વિધિ કરાવી હોવાનો ખુલાસો થયો છે। તાંત્રિક યુવતીને વારંવાર મળવા માટે બોલાવતો અને પૈસા આપવા પણ દબાણ કરતો। શારીરિક અડપલાને કારણે યુવતી કંટાળી ગઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। તાંત્રિકે યુવતી પાસેથી અંદાજે 1 લાખ રૂપિયા પડાવ્યા હોવાની પણ માહિતી મળી છે। યુવતીના પરિવારજનો સામાજિક ડરના કારણે શરૂઆતમાં સામે આવ્યા ન હતા। જોકે પોલીસ તપાસમાં દુષ્કર્મના કોઈ પુરાવા મળ્યા નથી। યુવતીના વાળ કાપવા ઉપરાંત મધ અને માળા જેવી વસ્તુઓનો ઉપયોગ કરાયો હોવાની માહિતી પણ સામે આવી છે। ગઈ તારીખ 1/6/2026 રોજ એક એડી દાખલ થઈ ગઈ, જેમાં એક ભોગ બનનાર છે પોતે પોતાના ઘરે દવા પી અને જાણવા જોગના તમે હોસ્પિટલ દાખલ થયેલા અને સારવાર દરમિયાન 3 દિવસ પછી પોતે મૃત્યુ પામેલા। આ બાબતે એડીના કામે વિશેરા છે, એના મોબાઈલ છે, એ બધું કબજે કરવામાં આવેલું હતું અને એફએસએલમાં મોકલવામાં આવેલું। એફએસએલમાંથી રિપોર્ટ આવેલો કે આ વ્યક્તિને જે મરણના બેન છે તેને કોઈ ભુવા છે એની સાથે ગિરીશ પરમાર સાથે સંપર્ક હતો અને અવારનવાર એની સાથે વાતચીત કરતા હતા। ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે વખતે 1.5 વર્ષ પહેલા પોતાની દીકરીને પોતાની છાતી ઉપર ચૂડેલ બેસી ગઈ છે એવો સંદેહ હતો અને ભૂત ભુવાના કામે આ ગિરીશભાઈ પરમારના કોન્ટેક્ટમાં આવેલા અને તેને વિધિ કરી આપેલી। એમાં તેના વાળ છે, પછી અત્તરની શીશી છે, મધ છે, આવી માળા છે, આવી બધી વસ્તુ ભોગ બનનારને આપેલી અને થોડી રાહત પણ થયેલી એવું ફરિયાદીનું કહેવાનું છે। પછી આ જે ભોગ બનનાર મરણ ગઈ છે એ બેનને અને ભુવાને છે થોડાક નજીકના સંબંધો ડેવલપ થયા અને એકબીજા સાથે સતત કોન્ટેક્ટમાં રહેતા હતા। આ દરમિયાન ભુવાનું શોષણ થોડુંક વધવા મળ્યું। પોતે અવારનવાર તેને નિયમિત મળવા માટે અને પોતાના ખાતામાં અથવા તો રોકડા પૈસા આપવા માટે હંમેશા દબાણ કરતો હતો અને આ કારણોસર પોતે સુસાઇડ કરી ગઈ છે એવી વાત જ્યારે પણ એ રીતે દાખલ હતા હોસ્પિટલમાં ત્યારે તેના બેનને બનાવી હતા તેને વાત કરેલી છે। જેથી આપણે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હા, ભોગ બનનાર સાથે અવારનવાર એને મિલન થયું છે એવું જણાવે છે। હા, એફએસએલ માંથી જયારે ચેટ રિકવર થઈ એના મોબાઈલ માંથી ત્યારે આ બાબતનો ખુલાસો થયેલો। પેલા પ્રાથમિક તો એના બેનને બનાવી કે તમને વાત કરીશ, પણ ત્યારે ખુલીને વાત ના કરી કે સમાજમાં થોડી આબરૂ જવાની ડરના હિસાબે પોતે તાત્કાલિક આ બાબતે જ્યાં સુધી કોઈ પુરાવો ના મળે અને પોતાની દીકરીનું ખરાબ કે પોતાના સમાજમાં પોતાનું ખરાબ ના દેખાય એના માટે પરિવાર થોડો એ બાબતે ફરિયાદ કરવા માટે આવ્યો હતો। પોલીસે એફએસએલમાં મોકલ્યો હતો મોબાઈલ અને જેના વિશેરા હતા એ તમામ વસ્તુ સાથે કરીને એફએસએલમાંથી રિપોર્ટ આવ્યા પછી આનું ચેટ જે રિકવર થયું છે તેની તપાસ અને અભ્યાસ કરતા આ બાબતો ખુલી છે। યુવતી પોતે નાનું મોટું ઘરકામ અને મોડેલિંગનું કરતી હતી એવું અત્યારે જાણવા મળે। હાલ બીજી કોઈ વસ્તુ ધ્યાન નથી આવી, છતાં પણ અમે અમારા જે ટેકનિકલ સોર્સ છે એનાથી અગાઉ કોઈ વસ્તુ આવી બની છે અથવા તો કોઈ ભોગવનાર રહેશે તો એને જાહેર અપીલ છે કે આ બાબતે કોઈ પણ આઈની સાથે આવું કૃત્ય થયું હોય તો તાત્કાલિક પોલીસને ફરિયાદ। દુષ્કર્મ ત્યારે આપણી પાસે મતલબ બીજા પુરાવા નથી મળતા, એના કોઈ ફોટોગ્રાફ કેવા આપણા ધ્યાન નથી આવ્યા। પોતાના બેન બનાવીને તો ઓલરેડી વાત કરતી હતી, પણ એ લોકો છતાં પેલું કરતા હતા કે જ્યાં સુધી આપણે ત્યાં ઠોસ કારણ કે આ ભુવાને તેની ઘરે આવવા જવાના 1.5 વર્ષથી સંબંધો હતા। આ પોતે પોતાના ઘરે આવતા અને છોકરી પણ ભુવાના ઘરે જતી, પણ નિયમિત એને મળવા માટે અને પૈસા આપવા માટે પોતે પ્રેશર કરતો હતો। અંદાજે ₹1 લાખ જેવું મતલબ પૈસા આપ્યા છે ભોગ બનનારે। આપણે એને મરવા માટે મજબૂર કરી છે એ બાબતે ખાસ કરીને ગુનો દાખલ કર્યો છે।
બ્લેકમેલ તો નહીં, પણ અવારનવાર પ્રેશર કરતો હતો કે મને નિયમિત તું મળવા આવું, જે દિવસોમાં કે તાત્કાલિક તારે આવવાનું, તારે મને પૈસા આપવાના, નકર નહીં આપીશ તો પછી આ ચૂડેલનું છે હું છૂટું કરી આપીશ, તારી પર સવાર થઈ. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.